તો રાજકોટમાં અસલી કચેરીમાં નકલીનો ખેલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં નકલી દસ્તાવેજનો પર્દાફાશ થયો છે। નકલી દસ્તાવેજના કૌભાંડમાં ફરિયાદ નોંધાઈ છે। કોમ્પ્યુટર ઓપરેટરના સુપરવાઇઝર સહિત 3 સામે ગુનો નોંધવામાં આવ્યો છે। જયદીપ ઝાલા, કિશન ચાવડા, હર્ષ સોની સામે ફરિયાદ નોંધાઈ છે। આરોપીઓએ કિંમતી દસ્તાવેજનો નાશ કર્યોનો ખુલાસો થયો છે। હસ્તલેખિત દસ્તાવેજોના સ્કેનિંગ રેકોર્ડ પણ ડિલીટ કરવામાં આવ્યા છે। દસ્તાવેજો ડિલીટ કરીને ખોટા રેકોર્ડ સ્કેનિંગ કરીને સેવ કરાયા। આરોપીઓ ખોટા દસ્તાવેજ બનાવી કરતા હતા ઉપયોગ। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મયુર સરવૈયા જોડાઈ ગયા છે। જી મયુર, અસલી કચેરીમાં નકલીનો ખેલ। બિલકુલ હિના, હું આપને પાછળના દ્રશ્યો બતાવીશ જે સબ રજિસ્ટ્રાર કચેરીના છે કે જ્યાં અસલી કચેરીની અંદર નકલી દસ્તાવેજનો ખેલ જે છે તે ચાલી રહ્યો હતો। જૂની કલેક્ટર કચેરી પાસે આવેલા નોંધણી ભવનમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં કોન્ટ્રાક્ટ આધારિત કામ કરતા એજન્સીના ઓપરેટરો દ્વારા આચરવામાં આવેલા કૌભાંડનો પર્દાફાશ થયો છે। ઓરિજિનલ અને નકલી દસ્તાવેજોનો મેળવણો કરતા 3 કર્મચારીઓનું કાવતરું રચી 1972 પહેલાના હસ્તલિખિત દસ્તાવેજોનો ડેટા ડિલીટ કરી 17 જેટલા બોગસ દસ્તાવેજો ત્યાં મૂકી સાચા ઠેરવવાનું કૃત્ય આચરી સ્કેનિંગમાં કોમ્પ્યુટરમાં ખોટા દસ્તાવેજો ચડાવી સરકારી દસ્તાવેજોનો નાશ કરી 3 સબ રજિસ્ટ્રાર પ્રનગર પોલીસમાં ફરિયાદ સમગ્ર મામલે પણ નોંધાવવામાં આવી છે। જેમની અંદર 3 લોકો સામે અત્યારે પોલીસ ફરિયાદ નોંધી એકની અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે। રજિસ્ટ્રાર કચેરીમાં કરાર આધારિત કામ કરતા 3 કર્મચારીઓ હર્ષ સાહેલિયા ઉર્ફે હર્ષ સોની, જયદીપ ઝાલા અને કિશન ડી ચાવડા સામે પ્રનગર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 420, 465, 467, 468 સહિત મુજબ અત્યારે ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે। પરંતુ સવાલ એ થયો છે કે આટલા ટાઈમથી આ નકલી દસ્તાવેજો બનાવતા હોવા છતાં પણ શા માટે ખબર ન પડી। ફેબ્રુઆરી 2023, 18 અને 24ના સમયગાળા દરમિયાન ફરજ દરમિયાન પૂર્વ આયોજિત કાવતરું રચી સરકારી ઓફિસમાં રહેલા દસ્તાવેજોને કાયમી રેકોર્ડ ફાડી નાખી નાશ કરી નાખ્યો હોવાનું પણ સામે આવ્યું છે અને સરકારી કોમ્પ્યુટરમાં રહેલા હસ્તલિખિત દસ્તાવેજો જે છે તે સ્કેનિંગ કરી અને રેકોર્ડ ડિલીટ કરવાનું પણ સામે આવ્યું છે। અત્યારે થોડા જ સમયની અંદર સમગ્ર મામલે પોલીસ જે છે તે પણ આ બાબતે પ્રકાશ પાડવાની છે, પરંતુ જો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો હજુ પણ મોટું કૌભાંડ જે છે તે સામે આવી તેવી શક્યતા સ્પષ્ટપણે દેખાઈ રહી છે। જી મયુર, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર।